અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। ચોમાસા પહેલા ખાડા પૂરવાની વાતો કરવામાં આવી, પરંતુ વધુ એક ખાડો વિજય 4 રસ્તાથી હેલ્મેટ સર્કલ વચ્ચે પડી ગયો છે। સેફટી માટે રાખવામાં આવેલું બેરિકેડ પણ ખાડામાં પડી ગયું, તો રસ્તાની વચ્ચે ખાડો હોવાથી મુશ્કેલીઓ લોકોને પડી રહી છે। વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ તો અમદાવાદમાં વરસાદની શરૂઆત પણ નથી થઈ, તેમ છતાં પણ રસ્તા વચ્ચોવચ મસમોટા ભૂવા પડી રહ્યા છે, જેની હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે। એક તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદમાં ખોડેલા ખાડા પૂરવા માટેની સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદમાં રોડ પર વધુ નવો એક ખાડો અત્યારે જોવા મળ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે યુનિવર્સિટીના પાછળના જે વિસ્તાર છે કે જે હેલ્મેટ 4 રસ્તા તરફ રસ્તો જાય છે, ત્યાં આ કામગીરી માટે ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે। સાથે આ ખાડો ખોદવાના કારણે ટ્રાફિકની સમસ્યા અહીંયા થાય છે, અવરજવરમાં મુશ્કેલી પડે છે। જે બેરિકેટિંગ માટે જે વસ્તુઓ કોર્પોરેશને જે પાટિયા મૂકવામાં આવ્યા છે, એ પાટિયા પણ એ ખાડાની અંદર પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। આ રસ્તા પર ખાડો અત્યાર સુધી નહોતો, છેલ્લા 2 દિવસથી આ કામગીરી અને ખાસ ભૂવો પડવાની સ્થિતિ હોવાના કારણે આ ખાડો અત્યારે ખોદવામાં આવ્યો છે, અને ખાડો ખોદ્યા પછી એમાં કામગીરી કરવામાં આવશે, એટલે 1 અઠવાડિયાની સુધીમાં આ ખાડો પૂરાય તેવી સ્થિતિ નથી દેખાતી। એક તરફ 1 અઠવાડિયામાં આખા શહેરમાં પડેલા ખાડાઓ છે અથવા તો જે ખોડેલા ખાડાઓ છે એ પૂરવાની સૂચના આપવામાં આવી છે, એની સામે નવા ખાડાઓ આ કોર્પોરેશન અત્યારે અહીંયા કરી રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।